જય માતાજી। ચૈત્ર નવરાત્રિની બધાને હાર્દિક શુભકામના। તો આજે અમારે કરવાની છે માતાજીની ગોયણી। હું આવી ગઈ હતી તૈયાર થવા અને હવે જલ્દી તૈયાર થઈ જવી નીચે રસોડામાં। હું થઈ ગઈ હતી તૈયાર અને માતાજીનું નામ લઈને મૂકી દીધું હતું આંધણ। લાપસી થઈ ગઈ હતી। કોને કોને લાપસી બનાવતા આવડે કોમેન્ટ કરજો, અને કોને કોને ભાવે એ પણ કોમેન્ટ કરજો। રીત રિવાજ પ્રમાણે માતાજીને દીવાબત્તી કરી લીધા હતા અને માતાજીને લાપસી પણ ચારી દીધી હતી। પછી માતાજીના લઈ લીધા આશીર્વાદ। માતાજી બધાની મનોકામના પૂરી કરે એવા માતાજીને પ્રાર્થના। પછી બધા ઘરના આવીને પણ માતાજીને પગે લાગી લીધું હતું અને બધાએ આશીર્વાદ લઈ લીધા હતા। ત્યારબાદ અમે પણ અમારા મમ્મીજીને પગે લાગીને જય માતાજી પણ કરી લીધા હતા। ત્યાં જ અમારા ઘરે આવી ગઈ નાની નાની ઢીંગલીઓ। એમનું સરસ એવું સ્વાગત કરી લીધું અને એમને કંકુ ચાંદલાથી એમને વધાવી લીધા। સારા કામમાં લાઇટ ન જાય એવું તો બને નહીં। બધી જ દીકરીઓને બેસાડી દીધી હતી જમવા અને અમારા મીતુભાઈ પણ વચ્ચે ગોયણો થઈને બેસી ગયા હતા। પછી મિત્રજભાઈ બધાની મહેમાન નવાઝી કરતા હતા, બધાને ખવડાવતા પીવડાવતા હતા અને બધાને સાચવતા હતા। પોતે અમુક વાર એ પણ ખાઈ જતો હતો। બસ આજના મિની બ્લોગમાં આટલું જ તે। જય માતાજી।